હવે આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર પોરબંદરની પીડા અને જેતપુરથી પોકાર। જેતપુરમાં હજારો ડાઇંગ મિલો આવેલી છે અને આ ડાઇંગ મિલોની મદદથી પ્રદૂષણ ફેલાવવામાં આવે છે। ભાદર નદી હોય કે પછી જૂનાગઢનો ગેડ પંથક ત્યાં સુધી પ્રદૂષણ ફેલાય છે અને આ પ્રદૂષણનું આખરે શું કરવું તેને લઈ સરકારે એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, ડીપ સી પ્રોજેક્ટ। એટલે કે જેતપુરમાં જે ડાઇંગ ઉદ્યોગો છે, ડાઇંગ મિલો છે, તેમનું જે પ્રદૂષણનું પાણી આવે છે, ટ્રીટમેન્ટ કરેલું પાણી એ સીધું દરિયામાં ઠાલવવામાં આવે તેવો એક પ્રોજેક્ટ છે। જો કે આ પ્રોજેક્ટનો પણ વિરોધ થઈ રહ્યો છે કારણ કે પોરબંદર વાસીઓનું કહેવું છે કે પ્રોજેક્ટ આવવાથી અમારી મુશ્કેલી વધી જવાની છે। જો કે આજે ગુજરાત ફર્સ્ટે ઓપરેશન અસુરમાં પોરબંદરની પીડા અને જેતપુરથી પોકાર દર્શાવ્યો। ડિસેમ્બર 2024ના બીજા સપ્તાહમાં પોરબંદરથી એક વિશાળ અવાજ જન સમુદાય વચ્ચેથી સામે આવ્યો છે અને દરિયો બચાવો, પર્યાવરણ બચાવો। ખારવા અને માછીમાર સમાજે વિરોધ શા માટે કર્યો તેના મૂળિયા સુધી પહોંચવા ગુજરાત ફર્સ્ટે નિર્ધાર કર્યો હતો, જેનું પ્રમાણ 2025ના પહેલા દિવસે જ તમારી સામે અમે લાવ્યા, જેનું કેન્દ્ર બિંદુ જેતપુર છે। અને આ જેતપુરમાં આજે અમારા સંવાદદાતા હરેશ પાલિયા, રહીમ લાખાણી પહોંચ્યા અને જ્યાંથી તેમણે કેવી રીતે આ પ્રદૂષણ માફિયાઓ કેમિકલ છોડે છે તેનો એક આખો અહેવાલ તૈયાર કર્યો। વિકાસ, એક એક તસવીર, એક એક દ્રશ્ય આ જીપીસીબીના જે અધિકારીઓ છે ને એને 4K ફોર્મેટમાં મોકલવાની જરૂર છે। ગયા હતા અમારા સંવાદદાતા અને પૂછ્યું, કોઈ જવાબ નહોતો એમની પાસે, જીપીસીબીના અધિકારી પાસે કોઈ જવાબ નહોતો। સ્પષ્ટ હતું કે એમના નાક નીચે એમની મૌન મંજૂરી હેઠળ જેતપુર અને આજુબાજુના પંથકમાં પર્યાવરણ સાથે ઘોર અપરાધ થઈ રહ્યો છે, પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે। 3 ફિલ્ટર પ્લાન્ટમાં કથિત રીતે પાણી ફિલ્ટર કરીને ખેતીમાં આપવાના જે દાવા થઈ રહ્યા છે સાવ પોકળ છે। એક એક તસવીર અમે બતાવી, કાળું ક્રૂડ જેવું પાણી થઈ જાય એ પાણી અધિકારી પોતે સ્વીકારે છે, ત્યાંના જે અગ્રણી છે, આગેવાન છે, ઉદ્યોગપતિ છે, એસોસિએશનના ચેરમેન છે, પોતે સ્વીકારે છે કે આ પાણી જમીન ઉપર ન પડવું જોઈએ। એ પાણી ત્યાં આખી ભાદર નદી, ઉબેણ નદી, અને બહુ સ્પષ્ટ છે ગુજરાત ફર્સ્ટ આ તસવીરો લઈને આવ્યું આ પહેલી વાર નથી, અનેક માધ્યમોએ અહેવાલ દર્શાવ્યા છે। ખુદ ગુજરાત ફર્સ્ટનો આ બીજી કે ત્રીજી વાર અહેવાલ છે। તમે લોકો શું કરો છો? તમે લોકો એટલે જે જવાબદાર તંત્ર છે, જીપીસીબીના ખાયકી કરનારા અધિકારીઓ, જેમના ઘરે કોથળાના કોથળા નોટો પહોંચે છે, તમામ તમે લોકો દર વખતે જ્યારે અમે અહેવાલ દર્શાવીએ 7-8 દિવસ 15 દિવસ માટે ત્યાં કામગીરી કરવાનો દેખાડો કરો છો, ઢોંગ કરો છો, ધતિંગ કરો છો અને પછી પાછું આ પાપ ત્યાં ચાલુ થઈ જાય છે। પોરબંદરની પીડા એટલા માટે છે કે જેતપુરમાં તમારા કાંડ વર્ષોથી ચાલે છે અને સ્થાનિક નેતાઓ પણ આમાં જવાબદાર છે, કેમ કે જ્યારે એમને રાજનીતિ કરવી હોય ત્યારે આ મુદ્દો ઉઠાવે, પછી 12 માસ મુદ્દો ભૂલી જાય છે। તમે ત્યાંથી લોકોના મત લો છો તો તમારામાં ત્રેવડ નથી કે આ મુદ્દો ઉઠાવીને આ બંધ કરાવો ત્યાં કાળો કારોબાર। મુફદ્દલ, તો જુઓ તમે, સૌથી મોટી બાબત એ છે, સૌથી મોટો સવાલ જ એ છે કે પ્રદૂષણ કેવી ગંભીર સમસ્યા છે તેને કેટલી સરળતાથી આ વિસ્તારોમાં લેવામાં આવેલી છે। આજે આપણે માફિયા છે, માફિયા, અને જૂનાગઢના ધારાસભ્ય કોઈના પણ ડર વિના ત્યાં પ્રદૂષણ ફેલાવી રહ્યા છે। જૂનાગઢના ધારાસભ્ય સાથે આજે મારી વાતચીત આજુબાજુના પંથક પણ ગેડ પંથક સુધી પહોંચે। બિલકુલ, ત્યાંના ધારાસભ્ય છે જૂનાગઢના સંજયભાઈ, તેમની સાથે મેં વાતચીત કરી। તેમણે પોતે કહ્યું કે આ લોકો કેવી મોડસ ઓપરેન્ડી ધરાવે છે। દર વખતે આ લોકો સેમ્પલ તો લે છે, જીપીસીબી વાળા પહોંચે એવું નથી પહોંચતા, પહોંચે છે પરંતુ ફક્ત સેમ્પલ લેવાનું, પછી કહેવાનું સેમ્પલ ખરાબ છે, આગળ કઈ નહીં, સેમ્પલ ફેલ ગયું છે, આગળ કોઈ જ કાર્યવાહી નહીં, કોઈ પણ એક ડાઇંગ ઉદ્યોગ સસ્પેન્ડ થતો નથી, સીલ વાગતો નથી। આ વારંવાર દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે। સંજયભાઈ તો તેમણે ત્યાં સુધી કહ્યું કે કલેક્ટરને પણ ખબર છે કે સેમ્પલ જે લેવામાં આવે ને, જીપીસીબી એવું કહે કે ના સેમ્પલમાં કશું વાંધાજનક નથી। કલેક્ટરનો રિપોર્ટ એવો છે, આ ચૂંટાયેલા જનપ્રતિનિધિએ ગુજરાત ફર્સ્ટ સાથે કરેલી વાતચીતના અંશો કહી રહ્યો છું આપને। કલેક્ટરનો રિપોર્ટ છે કે જેતપુરમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે, જીપીસીબીના અધિકારીઓ સેમ્પલ લે, સેમ્પલ લીધા પછી રિપોર્ટ શું આપે કે પાણી બરાબર છે। હવે તમે તસવીરો જોઈને નક્કી કરો, એક આમ સામાન્ય નાગરિકને પણ આમાં લેબ ટેસ્ટની ક્યાં જરૂર છે? સામાન્ય નાગરિકને પણ ખબર પડે કે ડાઇંગ ઉદ્યોગમાંથી જે કલર મિશ્રિત જે ખરાબ પાણી નીકળે છે, જેમાં કેમિકલ પણ હોય છે, એ ખરાબ પાણી કઈ રીતે ખુલ્લામાં છોડવામાં આવ્યું છે અને પર્યાવરણનો કચ્ચર ગાણ ખુલ્લેઆમ બોલાવવામાં આવી રહ્યો છે, કોઈના ડર વિના, કોઈના હસ્તક્ષેપ વિના અને નોટોના બંડલની વહેંચણીના આશીર્વાદની સાથે।
આ બધા અધિકારીઓ નેતાઓ તેમની મિલીભગત વગર, તેમના એકબીજાના કનેક્શન વગર આ શક્ય જ નથી. કારણ કે વારંવાર આ બને છે અને પછી દાવા થાય છે કે અમે આ પ્રદૂષણ બંધ કરીશું. પ્રદૂષણ ક્યાંય બંધ થતું નથી. બીજી મહત્વની બાબત, મુફદ્દલ આજે રહીમ લાખાણીએ તે વિશે વાત કરી કે આ બધા દ્રશ્યો કેમ સામે આવે છે, આપણે કેમેરામાં જોઈ શકીએ છીએ. આ પ્રોજેક્ટ એટલા માટે જ લાવવામાં આવ્યો છે કે એક પાઇપલાઇન બની જશે તો આપણને દૂષિત પાણી દેખાશે જ નહીં અને સીધું જ આ પાણી દરિયામાં ઠલવાશે ને પછી આ લોકોનો ધંધો ચાલતો રહેશે. તેમને કોઈ ફિલ્ટર કરવાની જરૂરિયાત નથી. પરંતુ જનતા જાગી ગઈ છે, જનતા જાણે છે. કારણ કે આજે અનેક એવા સ્થાનિકો, ત્યાંના ખેડૂતો, પશુપાલકો તેમણે જોરદાર રોષ વ્યક્ત કર્યો છે અને તે સબક શીખવાડવા તૈયાર છે તેવું પણ કહેવામાં આવ્યું. પરંતુ હવે સરકારની, વહીવટી તંત્રની જવાબદારી છે. લાગતા વળગતા અધિકારીને સીધા સસ્પેન્ડ કરો, સીધા જ નોકરીમાંથી હટાવો, તો જ આ પ્રદૂષણની સમસ્યા હટશે. નહીં તો પછી આ પ્રદૂષણ ત્યાંનું ત્યાં જ રહેશે અને સવાલ પણ ત્યાંના ત્યાં જ રહેશે.